આગળ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એપ્રિલમાં માવઠાની આગાહી કરાઈ છે। સખત ગરમી અને માવઠું એમ બંને ઋતુ જોવા મળશે। રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણે ચિંતા વધારી દીધી છે। આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકું રહેશે। આગામી 3-4 દિવસ મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે, પરંતુ 3-4 દિવસ બાદ ગરમીનો પારો 44-45 ડિગ્રીએ પહોંચી શકે છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે, જ્યારે આગામી તારીખ 13 થી 16 એપ્રિલમાં માવઠું થવાની સંભાવના છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38.7 ડિગ્રી નોંધવામાં આવ્યું, જ્યારે અમદાવાદમાં અને ગાંધીનગરમાં 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। તાપમાન જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજ્યના સૌથી વધારે હીટ સિટી જોવા મળે, જેની અંદર સૌરાષ્ટ્રનું અમરેલી, મધ્ય ગુજરાતનું કપાડવંજ, અમદાવાદ અને ગાંધીનગર અને ઉત્તર ગુજરાતનું ઈડર અને હિંમતનગર। આટલા વિસ્તારો એવા હશે કે જેની અંદર તાપમાન છે એ વધારે ઊંચું જોવા મળશે। એકલ દોકલ સેન્ટરની અંદર તાપમાન છે એ 8 થી 13 એપ્રિલ દરમિયાન 45 ડિગ્રીને પણ પાર કરે તો નવાય નહીં। બાકી આ હીટવેવનો રાઉન્ડ છે એ 8 થી 13 એપ્રિલ દરમિયાન આવી રહ્યો છે અને 13 એપ્રિલથી રાજ્યની અંદર માવઠાનો માહોલ પણ જોવા મળશે।